આજે તો બપોર ટાણે કોક પાયદું તો તમારી ગાયન ફાટી રહી એટલે હું ભાગ્યો પાણી પીવા. એ માટલા એટલી કાળજાળ ગરમીમાં તો એટલું બધું શીતળ કેમ આપે છે? તું પાણી પીને લોડા. પછી મને મન થયું રાણવા ખાવાનું તો રાણવા એ કરી નાખ્યા જજણા. પછી હોબળું ધોઈ નાખ્યું. આજે સવારે હું 9 વાગે ઉઠ્યો અને ઉઠીને ધોયું સીધું મોઢું. એટલે ગાયન માં વાસ બહુ આવે ફુવાર માર લો અને ઇમરજન્સીમાં મારે દુબઈ જવું પડ્યું અને પછી નાઈ ધોઈને નવરી ચોદીનો થઈ ગયો. આવા છો પીકી નાવ કેટલાક છો આવા બટકુડા ચોદી નાવ. પછી ગરમ માટલામાંથી ટાઢું પાણી પીધું. આજે સવારે હું બપોરે ઉઠ્યો પછી ભાઈબંધ નો ફોન આવ્યો અને મારો જવાબ કે મારો ચાલ લેજે ના. આજે મારે જવું છે કપડા લેવા પણ કપડાનું હું કરી મારે કરવાની તો ના ગઈ જ છે તો લોડો લઈ લે. પછી લુગડાનું માંડી વાયરું અને આ પવન નો મારો ઉડી ગયો લેંઘો. આજે સવારમાં હું 35 વાગે ઉઠ્યો અને વરસાદની ગાયન ભીની થઈ ગઈ. પછી સીધો મિયા ખલીફાના ડાયરામાં સડી ગયો અને પછી ખબર પડી આ તો સીડી છે તો તારે હું લોડા. અને મને હરવરિયો ઘરી ગયો ગાયનમાં એટલે મેં ઘોડ્યું ઉપાડ્યું. એ તારો લંડ તારો રૂપિયો તારો સીટો તારો વરડો. આજે હું મારા મન થાય ઉઠું તમારું લોડાવ. ઉઠીને સીધો ભાગ્યો ઘરમાં અને માથું ઓરાઈને હું સીધો ભાગ્યો દુબઈ અને ગાયન ધોયા વગર નીકળી ગયો બાયણે અને દુબઈ થી મિયા ખલીફા હાટુ ખરીદી કરી આવ્યો. ટાટા બાય બાય ની બેન ના પીકા મારે આવા છો પીકી નાવ બટકાવ. આજે તો હું હોતા ઉઠી ગયો અને ઉભો થઈને ભાગ્યો લંડ બદર બાજુ અને ફાઇનલી હું પહોંચી ગયો અને અહીંયા તો મને ગાયન ધોવાનું ડબલું જડ્યું. વાકી વરું તો ગબર પોસડો ભરાવી દે નીચે નામું તો લાંબો લંડ ગાલી દે. ફેકડા મારી મારીને મારું આવી રહ્યું એટલે હું પાણા આડો બેસી ગયો કારણ કે પટમાં મને શરમ આવે. એ સીટા આ બાજુ કેને કેમેરો મૂક્યો. આજે તો મને ઉઠે પેલું ગાયનમાં મસર કરી ગયું એટલે હું ખંભા ટાટિયા રાખીને ભાગ્યો હંગવા અને મારા લાંબા લોડા જેવા ટાટિયાને લઈને પહોંચી ગયો આલબડા અને હંગતા હંગતા મને શરમ આવી એટલે મારી કાળી ગાયનમાં કાળા મકોડા કરી ગયા. અને આજે તો મારે મિયા ખલીફાનો લેવા જવાનો હોય ફોટો અને આજથી હું ગયરું વાળા વિડીયો નહીં બનાવી. આજે તો ઉત્તર મારી ગાયનમાં સુનેરો અવાજ મને કોઈક બહાર કાઢો કોઈક બહાર કાઢો. મિત્રો અમારી ગાયનમાં હું કરી ગયું. પછી મને યાદ આવ્યું કે રાતે હું ઊંધી ગાયન રાખીને સૂતો હતો તો ઓલા આતંકવાદી મારી ગાયનમાં ઘરી કે લાગે. હવે મારે અણુબમ ફોડવો જોઈએ અને ઈ મારી ગાયનમાં અને હું 2 ઠેરી હાથમાં લઈને અણુબમ બનાવવાની તૈયારી ચાલુ કરવા લાગ્યો. પછી મને અચાનક યાદ આવ્યું કે ગઈકાલના રોજ મેં ચીનમાં મોટો ભડાકો કર્યો હતો તો એની ગાંડ અહીંયા ઉડીને આવતી રહી તો પેલા મારે ગાયન દેવા જવું જોઈએ. અને મિત્રો આ બધું ગયું મારા દુશ્મનોની ગાયનમાં અને ગાયન જાય ગાયનમાં અને હું જાઉં હુવા. આજે તો મને ઉઠ્યા ભેગું પેચીને ગાયનમાં આંગળી કરવાનું મન થયું પણ પછી મને ખબર પડી તો જાટાવાળી નો માણસ એને ગાયન જ ના હોય એટલે હું હાથમાં ગાયન ગાલીને ભાગ્યો ચાટિયા બાજુ. પણ પછી મને જાળવા હેઠે એક ખબર કિંગ કાળી ગાયન લઈને નંગતો દેખાણો. પણ મિત્રો કાળી તો મારી છે અને અહીંયા મને ધોળા કલરની શોધીને દેખાણી એટલે હું એની અંદર પુશ બટન દબાવવા લાગ્યો. પણ મિત્રો મેં દબાવ્યું હાથેથી પણ ગાયનમાં બળતરા થઈ એટલે હું ભખંદર નું ઓપરેશન કરવા ભાગ્યો ગાયનપુર બાજુ કારણ કે એને ડોક્ટર ભોસડિયા છે બાઈ પાસે બધાની ગાયનો ફેવિકિક મારી દે. પણ પછી મેં લંડથી ઝૂમ કર્યું તો મને આ ગાયન મરાવતો એવો દ્રશ્યો દેખાણા અને તમારે આ દ્રશ્યો જોવા હોય તો પાર્ટ 2 કોમેન્ટ કરો.